તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? ભાઈ અત્યારે અમારા ગામની અંદર એવું દ્રશ્ય થઈ ગયું કે વાદળ ફાટી ગયું હોય એવો વરસાદ પડતો હતો. આપણે ભાઈ અટલ લગનમાં આમાં એલો વરસાદ ક્યાંય જોયો નતો ભાઈ. તો ભાઈ અમારું જુનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું બાલોટ ગામ છે, એની અંદર એવો દ્રશ્ય બની ગયા હતા અત્યારની અંદર કે વાદળ કેમ ફાટી ગયું એવું વરસાદ હતો. નહીં મગા, મેં તો કોઈ દિન જ જોયું અમારું. તો ભાઈ આ બજારમાં તમે માનો ને તો આખી બજાર જ્યાં ભેવું છે ને ડેલા લગન કન્ટિન્યુ આખી બજાર ની અંદર પાણી હતું. અત્યાર લગન ની અંદર આપણે આ લગન કોઈ પાણી જોયું નતું. તો જે વરસાદ અડધી પોણી કલાક પડ્યો ભાઈ, તો એ વરસાદ આવ તમે જોવો તો કઈ દેખાય નહીં ને એ માયલો વરસાદ હતો. તો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેમ કે જે અત્યારે હજી વરસાદ આવે છે એવું નથી કે વયો ગયો છે. જો આ ભાઈ હજુ બતાવું ને તો પાછો ચાલુ થયો છે અત્યારે વરસાદ. તો અત્યારે વરસાદ કેવો આવે કેવો નથી આવતો. તો તમારી ગામની અંદર આમાં વરસાદ પડ્યો હોય ને તો કમેન્ટ કરજો ભાઈ કે અમારે આમાં વરસાદ પડ્યો. આ પેલો રેકોર્ડ બનાવી નાખ્યો નહીં મગા કાકા? તો ભાઈ મગા કાકા એમ કે છે કે અટલ લગનમાં મેં એવો વરસાદ નથી જોયો. તો જો ભાઈ આ આખી ગટર છે ને ભાઈ ખેલામ સલમ જાતી હતી ફૂલે ફૂલ. કેમ કે અત્યારે લગનમાં આપણે એવો વરસાદ કંઈ જોયો નથી. તો તમને બતાવું આગળ કે કેવો છે કેવો નથી. તો ભાઈ વરસાદ પાછો ચાલુ થઈ ગયો. અત્યારે લગનમાં જે આપણે વરસાદ જોયો ને પરવીનભાઈ કઈ નહીં જો ભાઈ. એવો વરસાદ તમે જોયો તો કોઈ દી? તો ભાઈ એવો વરસાદ કોઈએ નતો જોયો. એવો વરસાદ પડ્યો અત્યારમાં. વાદળું ફાટી ગયું છે ને પરવીનભાઈ? તો ભાઈ આમ તમે પાણી જોવો ને તો આમ ચારી કોટ ઉપરથી જેમ દંદુડા પડે ને ભાઈ એ રીતનું પોઝિશન હતી ભાઈ. તો એ ભાઈ આપણી પાસે મોબાઈલ કાઢવાની આપણી પાસે ટાઈમ નતો. એવું ના કારણ હતું કે વરસાદ જ એવો પડતો હતો ને આપણે આ ભેહું ફેરવતા હતા. તો આપણે થોડોક વરસાદ રહી જાય પછી બાઈને નહીં કરીએ. તો પાછો એ વરસાદ ચાલુ થયો છે. તો એમ દંદુડા પડે ને એ રીતનો વરસાદ કેમ અચાનક વાદળું ફાટી ગયું હોય એવો વરસાદ પડ્યો. તો તમારા ગામની અંદર એ માયલો વરસાદ પડ્યો હોય ને ભાઈ તો કમેન્ટ કરજો. કેમ કે ભાઈ અમારા બાલોટ ગામની અંદર છે ને ભાઈ આજે એ માયલો વરસાદ પડ્યો. તમે ઘણી પેલું પૂછો છો ને કે ભાઈ તમારા ગામનું નામ કયો? તો ભાઈ અમારા ગામનું નામ બાલોટ છે, વંથલી તાલુકાનું જુનાગઢ જિલ્લાનું. તો ભાઈ આમ પહેલી ફેર કહેતા હોય કે જુનાગઢ જિલ્લો કહીએ એટલે આવી જતા હોય કે જુનાગઢ જિલ્લાનું ગામડું જ હોય. તો આપણી ફેસબુકની ને યુટ્યુબ ચેનલમાં આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફેસબુક તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ જો અહીંયા લગન આ પાણી અહીંયા અડી ગયું હતું ને આ પાણી અહીંયા અડી ગયું હતું. તો એટલી બે બજારમાં પાણી હતું નાની અંદર. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ને અહીંયા લગન પાણી ધોવાઈ ગયું. ત્યાં લગન જો કેટલું પાણી છે ને આ પાણી અહીંયા લગન હતું જો. તો આ બજારમાં કોઈ દી એટલું પાણી કન્ટિન્યુ થયું નથી અમારે. કેમ કે પાણી હતી બજારમાં અમારે જ આપણને એટલું પાણી નથી થયું કોઈ. તો બધાને એટલું જ ને આપણી ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે ભાઈ 10K થવા આવ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી.